i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ ઘટક 1ના આંગણવાડી કાર્યકર સહિત કિશોરીઓએ ઝાલોદ પોલીસ સ્ટેશન અને બેંક ઓફ બરોડાની મુલાકાત લીધી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકા ICDS શાખા ઝાલોદ ઘટક 1ના CDPO શ્રી નીલુબેનના માર્ગદર્શન હેઠળ આંગણવાડી કાર્યકર દ્વારા પૂર્ણ યોજના અંતર્ગત 14 થી 18 વર્ષની કિશોરીઓની ઝાલોદ પોલીસ સ્ટેશન તેમજ બેંક ઓફ બરોડાની મુલાકાત લેવામાં આવી હતી। આ નિમિત્તે ઘરેલું હિંસા, દહેજ પ્રથા, સામાજિક શોષણ, બાળ લગ્ન, જાતીય સતામણી, 181 હેલ્પલાઇન વગેરે કાયદાઓ વિશે વિસ્તારપૂર્વક સમજ આપવામાં આવી હતી। સરકારશ્રી દ્વારા ઘણી બધી યોજનાઓ અને કાયદાઓ આજે અમલમાં છે, જેના દ્વારા સ્ત્રીઓ વારંવાર સ્વમામભેર પોતાની જિંદગી જીવી શકે અને ખરાબ દૂષણોમાંથી બચી શકે છે। બેંક કર્મચારીશ્રીઓ દ્વારા કિશોરીઓને બેંકમાં ખાતું ખોલવા માટે કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને બેંક દ્વારા ચાલતા ખાતાઓના પ્રકાર, સુકન્યા સમૃદ્ધિ યોજના, એજ્યુકેશન લોન વગેરેની સમજ આપવામાં આવી હતી। વધુમાં ઝાલોદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગામિત તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ દ્વારા કિશોરીઓમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુથી પોલીસ સ્ટેશનની આંતરિક મુલાકાત, કિશોરીઓ સાથે સંવાદ તેમજ અધિકારીઓ દ્વારા પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન સંકલિત બાળ વિકાસ અધિકારી નીલુબેન સહિત આંગણવાડી કાર્યકર બહેનો સહિત કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ ખાડુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।